પેલા તો બધા જ મારા મિત્રોને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. અને આપણે આજે છીએ હરિદ્વાર ને હરિદ્વાર થી આપણે નીકળવાના છીએ દિલ્હી તરફ. દિલ્હીમાં જઈને આપણે ફૂલ મજા માણવાની છે અને હરેકમાં વ્લોગમાં બધું એક વસ્તુ હરેક બતાવવાની છે, મજા માણવાની છે. બાકી જો આપણે અત્યારે નીકળી ગયા છીએ ને આપણે આ ભાઈને ફૂલ સપોર્ટ દીધો છે. અત્યાર સુધી કાંઈ પ્રોબ્લેમ આવી નથી અને આપણે તમને ભારત યાત્રા એ તો તમને ખબર જ છે. એટલે અમારો ફૂલ લોક જોતા રહેજો અને મજા માણતા રહેજો. અને જે લોકો આપણને સપોર્ટ કરે છે, સબસ્ક્રાઇબ કરે છે અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો નીચે સપોર્ટ માટે કરતા રહેજો, કેમ કે નીચે જે બટન આપેલું સબસ્ક્રાઇબ લખેલું છે એકવાર એ દબાવી નાખજો અને ઘંટડી છે ને એ દબાવી નાખજો. એટલે અમારા વ્લોગ આવે ને એ તમને ખબર પડતી રહે. તો કઈ વાંધો નહીં, દિલથી આભાર તમારો કે તમે અમને આટલો બધો સપોર્ટ આપો છો અને સપોર્ટ કરો છો. તો જે લોકો સપોર્ટ કરે એમને થેન્ક યુ સો મચ. અને આગળનો વ્લોગ જોતા રહેજો. આપણે દિલ્હી તરફ નીકળ્યા. દિલ્હીમાં તો ઓહો ફૂલ મજા આવવાની છે, ફૂલ બાકા ચીકી સાથે મજા આવવાની છે. તો જોવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ. હાલો મળીએ જરાક આગળ જતા હોય. આપણે જઈ રહ્યા ને દિલ્હી બાજુ, પણ વચ્ચે એવડી મોટી બીડી જોઈ ને. બીડી કેવડી ખબર હે? આખા ગુજરાત પીએ ને એવડી મોટી બીડી બતાવું જો. બીડી એટલે આ ધૂમ્રપાન વાળી. આપણે એવું જે ભઠ્ઠા હોય ને એના મારા ખ્યાલથી કઈક અલગ રીતે હોય. આમ નીચે ગોઠવીને અંદર થી ભઠ્ઠો કરે. આની અંદર જો શું કરતા હશે ખબર નહીં, કેવી રીતે કરતા હશે. બાકી થોડુંક અલગ લાગ્યું એમ. મેં કીધું હાલો તમને એ બતાવી દઉં. તમને એમ ન થાય કે તમે રસ્તામાં આવ્યું તો બતાવ્યું કેમ નહીં, એટલે એ બતાવી દઉં. જોઈ લો આપણે એમાં ભઠ્ઠા હોય ને ઈટાના અલગ રીતે હોય છે, મેં જોયું છે. આવી રીતે ઊંચા નથી હોતા. આમાં કઈક ઊંચું હોય ને અંદર મસ્ત મજા. ઓહો જાણે કેવડો મોટો ધુહાડો હોય, બીડી મોટી હોય ને એવું. સિગરેટ સમજી ગયા? હા તમને બતાવી દઉં. મેં કીધું તમે એમ કીધું બતાવ્યું નહીં વચ્ચે. રસ્તામાં જે આવે ને બધું આપણે તમને બતાવવાનું છે આજ તો. હાલો આગળ જઈએ. તો કિશુભાઈ આપણે એમને સ્ટેન્ડ લગાવી દીધું મસ્ત મજાનું. ભાઈ ને એક્ટિવા થોડી ખરાબ થઈ ગઈ લાગે છે. આપણે એમની હેલ્પ કરી જરાક. કીકું મારતી કીકું, બીજું કઈ નહીં. લે હા પકડ લે, ચાલુ કર ને. તું ભાઈ ને થોડુંક એક્ટિવા પ્રોબ્લેમ હે કઈ? દાબી બી તૂટી છે. જો કિરણભાઈ આપડે કી કાણે હે તોડી ના નાખજો કિરણભાઈ. કાંઈ ચાબી ચાલુ હે? ચાલુ જ છે પૂરા. ચાલુ है देखो कब बंद हो गया? अभी ये बंद हो गया. पेट्रोल है? हाँ पेट्रोल को भी गिरवाया है. किरण भाई हाँ चालू થઈ ગયા. ચાલુ કરતા કે આપણે એ પેલા થેન્ક્સ બોલ બરાબર. હે થેન્ક્સ બોલ દે. હા હવે થેન્ક્સ બોલ દે. ફોલો કરતો और सब्सक्राइब भी कर दो. और हेल्प कर दे, सपोर्ट करते रहना. मजा आ गया. अभी चालू हो गया, मैं चलता हूँ. बोल दो चलो थैंक यू. चलो जो किरण भाई एक चालू करी नाखी है. जय भाई बदने चलो. જો ને અમારા કિરણભાઈ કેમ દાતર માણસ. મજા આવ્યો. આપણે આમ કોઈક આવો હોય ને તો હેલ્પ કરી દેવાની આપણે, મજા આવે. કેમ કે પછી નનકો છોકરો હતો ને એક્ટિવા ઊંચી થઈને ઘોડી શું કહેવાય નથી ચડતી, એટલે આપણે ઘોડી ચડાવી પછી ચાલુ કરી દો. ક્યાર નો ચાલુ નથી થતી એટલે આપણે ચાલુ કરી દીધી. મજા આવી. હાલો આપણે વચ્ચે રસ્તામાં રોકાણા હતા અને મસ્ત મજાનું નાવાનું મળી ગયું. ટાઢું પાણી બાકી જોરદાર હતું, બરફ જેવું. પણ નાવાને 3-4 દિવસ જેવું થઈ ગયું કેમ કે તે બાજુ બરફ જેવું હતો ને નાવાનું કોઈ રીતે મેળ નતો આવતો. આજે નાઈ લીધું. આ બાજુ મસ્ત મજાની એક હોટલ છે, હું આપણે ઉભા રહ્યા નાઈ લીધું. અને આ બાજુ નાવાનું છે મસ્ત મજાનું નાઈ લીધું. આગળ હજી વ્લોગ જોતા રહેજો. ટાટ બહુ પડે, ટાટ ફાડી નાખે એવી ટાટ છે, પણ તોય નાઈ નાખ્યું કેમ કે હવે આ બાજુ તડકો હોય. બાજુ કેદારનાથ બાજુ ઠંડી હતી, એટલી બધી ઠંડી નથી અહીંયા. મસ્ત મજાનો તડકો જોવા મળે હોય. અને આપણે હવે નાઈ લીધું હોય ને હવે થોડાક ખાઈ લઈ પેલા. હાલો તો ખાઈ આવી પછી બધી વાત. તો આપણે જ્યાં રોકાણા હતા એ જ જગ્યાએ, જ્યાં નાવા રોકાણા હતા ને એ જ જગ્યાએ પાછા આપણે જમવાનું સેટિંગ કરી લીધું છે. એટલે મતલબ જમવાનું હોટલ બાજુમાં છે, આપણે અહીંયા જમી લીધું. જોઈ લો ખાલી આપણે જમવાનું. અત્યારે રોટલી આવી નથી, આપણે અત્યારથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. પછી રોટલી આવે પછી બ્લોગ નહીં બને, ડાયરેક્ટ ખાવામાં ઝાપડવાનું થાય.
એટલે સેવ ટમેટાનું શાક મંગાવી લીધું છે ને હવે આપણે ખાઈ લઈ પછી આગળની યાત્રા આપણે સ્ટાર્ટ કરીએ બરાબર ને હાલો બને રહેજો વ્લોગમાં એમને એમ તો આપણે મસ્ત ખાઈ ધરાઈ કસે એક આ 2 જોડી આ 3 જોડી હવે જાવા લુગડા ધોવા ક્યાં ધોવા એ બતાવો લઈ પેલા હાબુ તો દે કાકા ક્યાં રે અરે કાકા આના અંદર તું મારો ભાઈ એના અંદર ચેક કરાય જરા આંખો ઉઘાડો ને તો જડે આજો હાબુ ગોતેરો અમારે કિરણભાઈ લુગડા ધોશે બાકા જીકી વાળા બાગ્યો ઈ નહીં બતાવો એવું ન આવડે મને ઈ બધું બતાવીશ નહીં બાકી જો અહીંયા આપણે પાણી પીને ધોવાના હે લુગડા ધોઈ નાખીને કેમ કે આટલાથી તો ઘરે યાદ નતો આવતું પણ હવે યાદ આવે કેમ કે લુગડા ધોવાનું થયા ને એટલે થોડુંક યાદ આવી જાય કેમ કે ખાવા પીવા વાળું તો બધું હાથે બનાવી લે પણ આ લુગડા જો આટલા બધું હાથે ધોવાના એમ મારા કલેજા ધોઈ નાખી બીજું કઈ થાય નહીં કેમ કે લુગડા નહીં ધોઈ તો બસ તમે કહેશો કે 3-4 દિવસથી જોઉં એ પેલું લાલ શર્ટ જ દેખાય મારો ભાઈ 3 દિવસે નાવાનો વારો આવે હજી તમને એવું લાગે કે ભાઈ 3 જ જોડી લઈને આવ્યો પણ ના એવું નથી હજી આના અંદર થેલા ભરે હજી હજી કારો શર્ટ આ દેખાય બારે દેખાય ને આના અંદર થી કેટલી મડું હે પણ એ 3 જ ધોયા અત્યારે 22મો દિવસ છે 22 દિવસથી આજ લુગડા ધોવાનો વારો આવ્યો એટલે લુગડા તો ઘણા છે પણ હવે ધોવા પડશે પૂરા થઈ ગયા ભાઈ હતા એટલે 22 દિવસ તો હાલ્યા હવે કેટલા દી હાલે ભાઈ હાલો હા લુગડા ધોઈ લઈ બાકી વધારે બતાવો નહીં વધારે જોવું હોય તો Instagram માં જોઈ લેજો તો આપણે કપડા ધોઈ લીધા હે અને વારો હવે આવ્યો હે કિશુભાઈ નો દાંત કાઢવાનું મન થાય કેમ કે અનુભવ હવે થાય રહ્યો આટલી વાર તો નતો થતો એવું ના હોય બહાર નીકળો દેવો તો થોડુંક રહેવાનું હોય વાંધો ના આવે પણ શું કહે કપડા આજે ધોવા પડે હવે ઘરની યાદ આવ્યો બાકા જીકી વારી તો એને ઘરની યાદ આવી ગયેલા મને તો આવી ઘરની યાદ કેમ કે કપડા આપણે ઘણો ટાઈમ પછી ધોયા છે હોસ્ટેલમાં ધોયા છે પેલા હોસ્ટેલ નો ટાઈમ કેવડો થયો ઈ તો જો ગાંડા હા તો હું તો ક્યાં મારા ભાઈ ક્યાં કપડા ધોયા નથી યાર તારું હાચવીને તું બેહી ગઈ ઓલું કયું સોંગ હાલતું હતું અમે થઈને ફરી કે ગોંડા હા અમે થઈને ફરી ગાંડા જો ને હમણાં ભાઈ ગીત વગાડતા તો આજ ઇન્સ્ટામાં સ્ટક નાખ્યો વિડીયો જોરદાર એ જોતા આવજો જો ટાઈમ મળે તો કેસુ ઘાયલ 70 36 ઉડે તો જા કે લુગડા ધોવાય તો જા મારા કલેજા ઈ તો બારે નીકળો તો બધું રહેવાનું છે મારા કલેજા એ તો કલે જો ને અને આપણે કેટલા લુગડા ધોયા એ તમને બતાવો કેટલા લુગડા ધોયા તમે એમ થાશે ઓહો આટલા બધા કિરણ લુગડા ધોઈ નાખે તમને બતાવી દો હાલો સમજો લાઈન લગાડીએ ને એ આ બધા જે દેખાય ને એ આપણા જ છે આટલા એટલે આપણે ધોઈ નાખ્યા હે અને કિશુભાઈ ધોવે રાજી જો રાજી એક થેલો ભર્યો હે કપડાનો પણ અત્યારે ટાઈમ નથી જો હજી કેટલાય પડ્યા ધોયા વગર પણ આપણાથી અત્યારે મેળ આવે એમ નથી કેમ કે આ 3-4 જોડી ધોઈ નાખીએ પર 4-5 દિવસ હાલી જાય ત્યાં સુધી વરે કઈક સારું ઠકાણું મળશે એટલે વરે ક્યારેક ધોઈ નાખશું બાકી ધોવા બાકી આમ જો નીચે વેવો આમ જો જો ખાલી તમે લુગડા ધોવે એટલે કિશુભાઈ ધોવે ભાઈ અને જો મસ્ત મજાની હોટલ મળી ગઈ है હું રોકાણા એને अभी हम पेट्रोल पंप पे रुके थे और एक भैया मिले हमें और बहुत अच्छी तरह बात कर रहे थे वो जो बात कर रहे हैं वो आपको सुना रहे थे हेलो लव यू फैमिली हाँ तो भैया कहाँ कहाँ पर घूम रहे हैं आप अभी हम गुजरात से निकले हैं और पूरी भारत यात्रा कर रहे हैं और गुजरात से राजस्थान पंजाब हिमाचल और उत्तराखंड में जो बद्रीनाथ है केदारनाथ है वो सारे धार्मिक स्थलों पे अभी घूम के आए हैं और अभी दिल्ली की ओर जा रहे हैं बड़ी अच्छी बात हाँ और मैं आपसे ये भी पूछना चाहता हूँ कि यहाँ दिल्ली के आसपास में जो धार्मिक स्थल है या तो जो घूमने के लायक स्थल वो क्या है अब क्यों है अभी तो हमें मालूम नहीं हमें तो अभी मैप में डालेंगे चैट जीपीटी को पूछेंगे ये सब करेंगे तब पता चले जो आप बोलोगे तो ये अच्छा है तो बढ़िया रहेगा। आप वृंदावन जा सकते हैं यहाँ पे वृंदावन का काफी अच्छा है वहाँ पे और आप दिल्ली में भी जा सकते हैं दिल्ली में भी एक अक्षरधाम है वहाँ अच्छा। पर भी काफी अच्छा है अच्छा और मेरे को तो इतना ही जानकारी है बाकी आप गूगल कर लीजिएगा और मैं अभी जब रोड से जा रहा था तो मैं आपका टेंट देख के रुका तो मुझे बड़ा अच्छा लगा और मैं क्या यार ट्रैवल कर रहे हो और वैसे भी आप धार्मिक प्लेस का ट्रैवल कर रहे हो तो बढ़िया हाँ बहुत बढ़िया बात है हाँ चलो थैंक यू भैया ओके थैंक यू नाइस टू मीट यू अभी हम रात को रुके हैं पेट्रोल पंप पे और शाम हो गई है चलो अभी अपना गुजराती चलाते हैं હવે જો આપણે અત્યારે છે ને મસ્ત મજાની જગ્યા રહેવા માટે ગોતી લીધી છે અને જો અહીંયા પેટ્રોલ પંપ છે અહીંયા બાઇક આપણું પાર્ક કરી નાખ્યું છે અને બારે આજે તો કઈક જમી લેશું બારે
કેમ કે હવે તો સિટીમાં આવી ગયા છીએ એટલે બારે એમ શું પેટ્રોલ પંપ છે પાછો ને સિટીમાં આવી ગયા એટલે બનાવવાની હાથે બનાવવાની એટલી બધી મજા નહીં આવે અને સિટીમાં હાઈવે છે પાછો એટલે જ્યાં ત્યાં રોકાવું એ પણ બરાબર ના વાત કરાય કેમ કે ક્યાંય રોકાય પાછા શું એટલો હાઈવે છે એટલે સાધનો વાળા હાથે બધું જોવું પડે એટલે આપણે સેફ જગ્યા ગોતી લીધી છે અને પેટ્રોલ પંપ છે આપણે અને એ જગ્યાએ રોકાવાનું છે જો આપણે અહીંયા મસ્ત બગીચો છે અને અહીંયા આપણું ટેન્ટ લગાવી દીધું છે જો લો પેટ્રોલ પંપ આ મસ્ત જગ્યા છે ને આજે તો બપોરે 3 વાગે જમ્યા હતા એટલે હવે તો જમવાનું ઠીકઠાક જ હશે નાસ્તો કરી લેવું બાકી કિશુભાઈ કહેશે કે જમવું છે તો જમી પણ લેશું આપણે બાકી કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે તો અમારે ઘણી જગ્યાએ ફરવું છે મજા કરવી છે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ મહાદેવ